આપ જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ। હું આજે આવી છું પાટણ તાલુકાના વડલી ગ્રામ પંચાયતની ગૌચર જમીન ઉપર। જે આપ જોઈ રહ્યા છો ગૌચર જમીન ઉપર કેટલાક લબરમુછિયાઓ જે ગૌચર જમીન ઉપર ઈંટોનું બનાવવાનું ધમધોકાટ ઉત્પાદન કરી રહ્યા છે। જે જાણવા મળ્યું છે કે કેટલાક વર્ષોથી આ જમીન ઉપર આ લબરમુછિયાઓ સરકારી ગૌચર જમીન ઉપર કોઈ પણ પ્રકારની જવાબદાર તંત્રની પરમિશન કે મંજૂરી મેળવ્યા વગર સરકારી ગૌચર જમીન ઉપર ગ્રામ પંચાયતના જ તાંબાનું વત્રાસણ તળાવમાંથી બિનઅધિકૃત ખોદકામ કરી તેના માટીના ઢગલા પણ જોવા મળી રહ્યા છે। જ્યાં ઈંટોનું ઉત્પાદન કરી રહ્યા છે ત્યાં ખરેખર શું આ ગૌચર જમીનમાં કેટલાક લબરમુછિયાઓ ઈંટોનું ઉત્પાદન કરી રહ્યા છે જે સરકારી જમીન ઉપર શું જવાબદાર તંત્ર આ બાબતથી અજાણ છે કે પછી અજાણતાનો ઢોળ કરી રહ્યા છે? એવી રીતે ગૌચર જમીન ઉપર થતું ઈંટોનું ઉત્પાદન શું જવાબદાર તંત્રની રહેમ નજરની હેઠળ થઈ રહ્યું છે કે કેમ તેવી ગૌરક્ષક પ્રેમીઓમાં ચર્ચા જોવા મળી રહી છે। રિપોર્ટર નીલકમલ ચૌહાણ, પાટણ ફ્રોમ આઝાદ ન્યૂઝ। જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ। હું આજે આવી છું પાટણ તાલુકાના વડલી ગામ પંચાયતના ગૌચર જમીન ઉપર। અહીંયા ઈંટો બનાવવામાં આવી રહેલી છે। શું આની પરમિશન કોણે આપી છે? ઈંટો બનાવવામાં આવેલી છે જે વત્રાસણ તળાવમાંથી માટી ખોદીને અહીંયા ઈંટો બનાવવામાં આવી રહેલ છે। શું આની મંજૂરી કયા તંત્રએ આપેલી છે? શું આની મંજૂરી લીધેલી છે કે નહીં? પંચાયતની જમીન ઉપર અહીંયા એકથી વધુ લોકો ઈંટોનું ઉત્પાદન કરી રહ્યા છે અને જાણવામાં આવ્યું છે કે વડલી ગ્રામ પંચાયતની જમીન આશરે 318 વીઘા જેટલી જમીનમાં ગૌચર જમીન છે। તેમાં ઈંટવાળાઓનું ઉત્પાદન કરવામાં આવી રહેલું છે કે શું જ્યાં ગાયો માટેની ગૌચર જમીન ફાળવવામાં આવેલી છે, પરંતુ અહીંયા જોવા મળ્યું છે તો વધારેમાં વધારે અહીંયા તો ઈંટવાળા જ જોવા મળ્યા છે। શું અહીંયા ઈંટવાળા જ કરવામાં આવ્યા છે કે ગાયો માટે જમીન રાખાવેલી છે? રિપોર્ટર નીલકમલ ચૌહાણ, પાટણ ફ્રોમ આઝાદ ન્યૂઝ।